मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसु सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 493 આપણે 4-5 દિવસથી યથાશક્તિ સ્વાધ્યાય કરીએ છીએ। આજે ઘણું કરીને પૂરું કરવાનો પ્રયત્ન કરશું। જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે, આદિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે। ગઈકાલે છેલ્લી વાત એમ આવી કે જન્મ જરા મરણ રહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે। એટલે કે આ ભાવમાં જે કરવાનું હતું, મનુષ્ય જન્મનું સાર્થકપણું હતું, આત્માને ઓળખી લેવાનું, આત્માના સ્વરૂપને સમજી લેવાનું કામ હતું, એ તો થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, અનુભવપૂર્વકનું યાને નિશ્ચય સમ્યક દર્શન થઈ ગયું। હવે મોક્ષે જવામાં વાર છે અને કંઈ પણ વાર હોય, કંઈ પણ કદાચ વિલંબ થાય તો પણ એની પરવા નથી, એની તમા નથી। એટલે કે નિજ સ્વરૂપ જાણી લીધું, વેદી લીધું અને કૃતકૃત્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા, તે પછીની વાત છે। હવે અહીંયા એમ મૂક્યું કે જે પુરુષોને એટલે કે આત્મા, તે પુરુષ પર્યાય નથી પણ પુરુષ કહેતા ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનું જે કોઈ સ્વામી છે તે આત્મા, જે પુરુષો એમાં સ્ત્રીઓ પુરુષો ભાઈઓ બહેનો ગમે તે એટલે ગમે તે આવી જાય છે, એને જે કોઈ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે। એટલે કે સપ્રમાણ શું તો કે અનુભવથી સિદ્ધ થઈ ચૂક્યા છે, માત્ર બોલે છે, માત્ર ગાય છે, માત્ર સાંભળે છે કે માત્ર વાંચે છે તેમ નહીં, પણ આ 6 પદ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એ જેને અનુભવથી સિદ્ધ થઈ ગયા છે એવા પરમ પુરુષના એટલે કે ભગવાનના વચન સાંભળીને જેમણે આત્માનો નિશ્ચય કર્યો, એટલે કે આત્માના સ્વરૂપનો નિશ્ચય કરી લીધો છે અને પુરુષાર્થ કરીને આત્માને સાક્ષાત્કાર કરી લીધો, એટલે કે અનુભવી લીધો, તે પુરુષો તે આત્મા જે કંઈ આદિવ્યાધિ ઉપાધિનો સંગ છે એ સંસારને છોડી દે છે, એટલે કે સંસારના સંગથી રહિત થઈ જાય છે, અસંગ થઈ જાય છે, આત્માની અસંગ દશામાં જ સ્થિતિ કરી જાય છે, એટલે કે તે પુરુષો મુક્ત થાય છે અને થયા છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે। અહીંયા આપણને નિશ્ચય ઉપર મહાત્મ્ય બતાવ્યું કે સ્વરૂપ એનું ભાન, એમ અહીંયા સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે। જેમ કકડીને ભૂખ લાગી હોય અને ફટાફટ જમી લે, ધીમે ધીમે જમવામાં નખરા ન કરે, તેવી જ રીતે તીવ્ર તરસ લાગી હોય અને પછી પાણી પીવા માટે ઝપટ મારીને જલ્દીથી પાણી પી લે, શાંતિથી ધીરજથી વિલંબથી ઢીલમાં ન પાડે, તેમજ આટલા પરિભ્રમણ પછી, અનાદિકાળના પરિભ્રમણ પછી અંદર ઉછળતો, આત્માની અંદર ઉછળતો જે કંઈ સાગર છે, સુખનો સાગર છે, એને દેખાઈ જાય છે અને આ તળિયા વિનાનો સાગર છે। કોઈ પણ દરિયાને તો તળિયું હોય, ભલે 4-5 માઇલ લાંબુ પહોળું ઊંડું પણ તળિયું કહેવાય, જ્યારે અહીંયા તો આ દરિયાને આત્માના અનુભવરૂપી સમુદ્રને અનુભવરૂપી સમુદ્ર કે સાગરના તળિયા વિનાનો હોવાથી, એટલે કે આખો જ લાગલો જ હોવાથી તેને દેખાઈ જાય છે, અનુભવી જવાય છે અને નિશ્ચય સમ્યક દર્શન થઈ જાય છે, એનો નિર્ધાર થઈ જાય છે, એનો નિર્ણય થઈ જાય છે અને એમાં ને એમાં રહેવાનું એને થઈ જાય છે। તો આ એની ખૂબી છે અને એમાં ને એમાં રહેવામાં શું થાય છે તો કે એના પરિણામમાં પુરુષાર્થનો વેગ કોઈ જબ્બર આવે છે। આ વેગ છે, આજે સંવેગ કહીએ છીએ, મોક્ષ માર્ગ પ્રત્યે પ્રયાણ શરૂ થઈ ગયું છે, દોડતો જાય છે, ઓલિમ્પિક્સની રેસમાં હોય એવી રીતે દોડે છે, એથી વિશેષ દોડે છે અને આત્માની દોડ છે। તો પહેલાં કદાચ કોઈને ધીમું લાગે, કદાચ બધા સાથે જાય છે એવું લાગે, પણ પછી થોડીક મિનિટ પછી, થોડીક સેકન્ડ પછી જે ભગાવે છે, કે જે દોટ મૂકે છે, એવું આ સંવેગી આત્મામાં પણ
મોક્ષ માર્ગમાં જવાનો વેગ આવે છે, સ્પીડ આવે છે. અને તેને આપણે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કહીએ છીએ. એટલે કે જ્ઞાની પુરુષો એને સ્વરૂપ સન્મુખ થયો, સ્વભાવ સન્મુખ થયો, વધારે તો સ્વરૂપ સન્મુખ થયો અને એનો પુરુષાર્થ સત્પુરુષાર્થ હવે ચાલુ થઈ ગયો એમ કહેવાય છે. એ મોક્ષ માર્ગમાં ચાલતો થઈ ગયો, દોડતો થઈ ગયો. એટલે કે અનુભવરૂપી નિશ્ચય સમ્યક દર્શન થઈ ગયું તો હવે મોક્ષ તો હાથવેંતમાં છે, અવશ્ય થશે. ત્યાર પછી કહ્યું છે, જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. હવે કૃપાળુદેવના નમસ્કાર ચતુષ્ટય શરૂ થાય છે. એટલે કે 4 પ્રકારના નમસ્કાર છે. એક 436માં પત્રમાં મૂક્યા છે અને અત્યારે આ 493માં નંબરમાં પત્રમાં 6 પદની સિદ્ધિ કર્યા પછી કળશ રૂપે જાણે કે 4 ચડાવ્યા છે. એમાં પણ જે છેલ્લો છે એ તો ખરેખર શિખર કયો અથવા તો કળશ, શિખર પરનો પણ કળશ જ છે. તો જે સત્પુરુષ એ સત્પુરુષ કોણ? તો કે નિષ્ઠિન જેને આત્માનો ઉપયોગ છે, કયામાં નથી, સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેમનું કથન છે અને બાકી તો કોઈ સ્પૃહા નથી અને અંતરંગ આચરણના કોઈ અદ્ભુત છે, બાકી કંઈ કહ્યું જાય તેમ નથી. એવા સત્પુરુષ, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષ. અને એ સત્પુરુષોએ શું કર્યું? તો કે ધ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ ઇન ધ વર્લ્ડ. આ અનાદિકાળના પરિભ્રમણ પછી હંમેશા જન્મ મરણ ચક્ર, ભવચક્ર છે એ સાયકલ પૂરું થઈ જાય. એ બર્થ એન્ડ ડેથ સાયકલ, પવ પરિભ્રમણ છે, 5 પરાવર્તન કરે છે, પરિવર્તન પણ કહેવાય છે, પૂતગલ પરાવર્તન વગેરે. તો એ બધામાંથી બહાર નીકળી જાય છે. શું કામ? તો કે એને સમ્યક દર્શન થયું એટલે કે હવે ભવચક્રનો અંત આવી ગયો, ભવનું બીજ બળી ગયું. એટલે આ સૌથી મોટામાં મોટી મહાનમાં મહાન સિદ્ધિ હોય તો આ છે કે હવે ફરી જન્મ લેવાનો નથી, દેહ ધરવાનો નથી, કોળિયું ધારણ કરવાનું નથી. અને દેહ દુઃખમ મહાફલમ, જે કંઈ છે તે જન્મ્યા, દેહ લીધો એટલે જ બધું કરવું પડે છે. તો એમ નથી. હવે જન્મ મરણ છે જ નહીં. એટલે કે જન્મ જરા, વૃદ્ધાવસ્થાના દુઃખ પણ નથી. જન્મ જ નથી તો વૃદ્ધાવસ્થાના નથી અને મૃત્યુ પણ નથી. એનો નાશ કરવાવાળો એટલે કે હવે આત્મા અજર અમર અવિનાશી છે, એનું મોક્ષ સ્વરૂપ સંભાળી લે છે. કેવી રીતે? તો કે સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન, અવસ્થા નહીં પણ સહજ અવસ્થાન એટલે કે સ્થિતિ કરવાની છે. હવે સ્વાભાવિક રીતે એમાં જ સ્થિતિ કરવાની છે, એમાં જ હર હંમેશ રહી જવાનું છે. એનો જેણે ઉપદેશ કર્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. જુઓ, કેટલાકને ભક્તિ હોય, કેટલાકને અભક્તિ હોય, કેટલાકને અત્યંત ભક્તિ હોય. ભક્તિ સામાન્યપણે આપણે કહીએ છીએ તે ભાવ, આદર, બહુમાન, પ્રેમ તે ભક્તિ છે. અને પછી અભક્તિ એટલે અભિનય અપરાધ કરે છે. ભક્તિ નથી કરતો, કાં તો બિલકુલ નથી કરતો અને કાં તો અલ્પ પ્રમાણમાં કરે છે. એટલે કે ભક્તિનો અભાવ પણ હોઈ શકે, ભક્તિની અલ્પતા પણ હોઈ શકે અને કેટલીક વખત ભક્તિથી વિરુદ્ધના ભાવો પણ હોઈ શકે. એટલે કે ન ભક્તિ, ભક્તિ જેવું કાંઈ નહીં, અનભક્ત, અભક્ત જેવું કરે છે તે. એટલે કે ભગવાનની આત્માની મોક્ષની શ્રદ્ધા જ ન હોય તેવી. તો એ અભક્તિમાં આપણે આવતા નથી, ભક્તિ કરીએ છીએ એમાં આવીએ છીએ. પણ કૃપાળુદેવે તો કહ્યું કે અત્યંત ભક્તિથી નમસ્કાર. આ અત્યંત ભક્તિ શું? તો કે અત્યંત ભક્તિ એટલે સાધારણ રીતે તો આપણે કહીએ કે અતિશય ભક્તિ, કે આપણે માની છે એવી ભક્તિ, જે ભક્તિનો છેડો મર્યાદા આવી જાય કે આનાથી વધારે ભક્તિ શું હોઈ શકે? તો કે એનાથી પણ વધારે આપણી તો મર્યાદા આવી જાય છે, જ્યાં તો આ અમર્યાદિત અસીમિત ભક્તિની વાત છે. અને બીજી રીતે અત્યંત ભક્તિ એટલે સત્સંગને સર્વાર્પણ ભાવે ઉપાસે, તેનું નામ અત્યંત ભક્તિ. સત્સંગ ને સર્વ અર્પણ ભાવે, મન, વચન, કાયા અને આત્માથી અર્પણ બુદ્ધિ, તેને સર્વાર્પણ ભાવ કહેવાય. અને એક વખત જેવા ભાવથી પડાય તેવું પડી લે, પછી 5-10 વર્ષે બદલાવી નાખવું તેમ નહીં, સત્પુરુષ પ્રત્યેની પ્રતીતિ જતી રહે તેમ નહીં. સદગુરુ તત્વનો મહિમા છે, અપરંપાર છે અને એમાં ખોટા પકડ્યા હોય, જૂઠા પકડ્યા હોય તો મૂકી દેવામાં મજા છે, પણ સાચું ગ્રહણ થઈ ગયું હોય તો એને કોઈ કાળે મૂકવાની જરૂર નથી. તો એ સત્સંગને સર્વાર્પણ ભાવે ઉપાસો. પોતે કોરોને કોરો રહ્યો હોય તો એને ઉપકાર બુદ્ધિ ન આવે. પોતે કંઈક ભીંજાયો હોય તો લોલમ લોલ, લોલે લોલ દુનિયા કહે છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર એમ બોલવા ખાતર બોલી ન જાય, પણ પોતાને ભાવ ભાષણ થયું, પોતાને સ્પર્શી ગયું
અને પોતે ટચ થયું, પોતાને ટચ થયું, પોતાના આત્માના આનંદનો અનુભવ આવી ગયો, પોતાના પગ નીચે રેલો આવી ગયો, તો એને ઉપકાર બુદ્ધિ કોઈ અભેદપણે અચૂકપણે વેદાય છે તે કેવું છે, અને તેને અત્યંત ભક્તિ કહેવાય. કેમ કે પોતે જે સત્પુરુષથી પામે છે તે સત્પુરુષ પ્રત્યે એને કેટલો બધો આદર કે બહુમાન કે ભાવ આવે એ સમજાય તેવી વાત છે. તો જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. હવે અહીંયા સત્પુરુષો એના ચરણારવિંદના નમસ્કાર આવ્યા. શું કામ આવ્યા? તો કે તેનાથી આત્મ સ્વભાવ પ્રગટે છે. એક તો જન્મ મરણનું ચક્ર જ પૂરું થઈ જાય છે અને મોક્ષમાં સ્થિતિ કરવાનું થાય છે, અને બીજી રીતે મૂકે છે કે તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ. શું કામ નિષ્કારણ કરુણા છે? તો કે સત્પુરુષો અને સનાતન સંપ્રદાયની એવી સહજ સ્વાભાવિક કરુણ અવસ્થા જ હોય છે કે જે સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો. એટલે કે બધા જ જીવ આખી દુનિયામાં, ત્રિભુવન ત્રિલોકમાં કોઈ પણ જીવ, બધા જીવ પોતાના સ્વરૂપમાં જે એવી સત્પુરુષોની ઈચ્છા, અભિલાષા અથવા તો ભાવના હોય છે, એટલે કે એ બધા શબ્દનો સરવાળો તે કરુણા કહ્યું. એ કરુણા અહેતુકી હોય છે, નિષ્કારણ છે, એને કોઈ કારણ નથી. એટલે એવી કરુણાવાળા બધા જ સત્પુરુષો છે, અને તેની કરુણાનું પણ આપણે ગુણગ્રામ કરીએ કે ગુણગાન ગાઈએ તો પણ આપણામાં આત્મ સ્વભાવ પ્રગટી જાય છે. એ કેવી રીતે પ્રગટે છે? તો કે તેઓએ તો બધું જ કાર્ય પૂરું કરી દીધું છે અને કોઈ પણ બદલાની સ્પૃહા રાખી નથી, એટલે આપણે કંઈ કરી શકતા નથી. પણ તેઓનો એક ગુણ જ છે કે નિષ્કારણ કરુણા હોવી, અને વરસાવે છે. તો આપણા ઉપર કેટલો બધો ઉપકાર છે એ વિચારતા પણ સત્પુરુષો પર પરમ પ્રીતિ પ્રગટે છે, અને તેના ઉપકારને નિત્યપણે નિરંતર સંભાળતા, તેમના ગુણગ્રામ કરતા કર્મ દૂર થાય છે અને આત્મ સ્વભાવ એટલે કે સંકિત પ્રગટી જાય છે. હવે આથી વધારે મહિમા શું હોઈ શકે? એ કૃપાળુ દેવ હોય કે બીજા સદગુરુદેવ હોય. અહીંયા તો પરમ કૃપાળુ દેવની વાત છે, એમણે દેશના દીધી છે અને પ્રભુશ્રીજીને પત્ર લખ્યો છે. એટલે ખાસ વિચારવા સમજવાનું છે કે મોટામાં મોટી સિદ્ધિ કરાવી દે છે આત્મસિદ્ધિ. એનું પરિણામ તો કે મોક્ષમાં સિદ્ધિ થઈ જાય છે, મોક્ષમાં જવાનું છે, સિદ્ધાલયમાં સ્થિતિ કરવાની છે, અને પછી તો કે એના મૂળમાં જે છે તે સમ્યક દર્શન, તેની પ્રાપ્તિ કરાવી દે છે. આત્મ સ્વભાવ એટલે સમ્યક દર્શન તો કહી દીધું, પણ આત્મ સ્વભાવની સ્થિતિ કેવી છે? તો કે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ સ્પૃષ્ટ અનન્ય ભાડો, સદાય આત્મા સ્થિરતા જવાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદો. પ્રજ્ઞાબોધમાં આત્મભાવના પુષ્પમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બહુ જ સુંદર સમજાવ્યું છે કે આત્મ સ્વભાવમાં કોઈ વિકલ્પ નથી, વિભાવથી તદ્દન ભિન્ન છે, સુખી છે, અમોહી છે. નિર્મોહી નહીં કીધું, પણ અમોહી કીધું. મોહનો અભાવ છે, નિર્બંધ છે આત્મા, કોઈ કર્મનો બંધ નથી. અસ્પૃષ્ટ અનન્ય ભાળો, કોઈ કર્મ કે કોઈ વિભાવ જાણે સ્પર્શી શકતા નથી, અનન્ય છે. અને સદાય આત્મા સ્થિરતા જવાળો. સમયસારજીની એક સુંદર ગાથા છે, એ જ ગાથા જાણે કે અહીંયા ફલિતાર્થ થાય છે, એ જ ગાથાનો સારાંશ છે. તો એવો આત્મ સ્વભાવ પ્રગટી જાય છે, અને આપણને પણ કહેવાનું મન થઈ જાય. આત્મસિદ્ધિજીની ભક્તિમાં, પૂજામાં ગાતા જોઈએ છીએ કે ગાઓ ગાઓ મુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન, પ્રભુ કૃપા બળવાન અલખથી ગુરુ કૃપા બળવાન. પ્રભુ કરતાં ગુરુનો મહિમા વધારે આવ્યો. શું કામ આવ્યો? તો અહીંયા કરુણા કીધી છે એટલે આવ્યો છે કે જેની નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય નિરંતર, પ્રગટે આત્મ સ્વભાવ તે ઉરે વસજો અમ અંતર. ગાઓ ગાઓ મુમુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન. એવા સત્પુરુષો, એની કરુણા એને નિરંતર સ્તવવામાં. જુઓ, 1, 2, 2.5 કલાક, 22 કલાક, 24 કલાક કરીએ તો કે 24 કલાક, યસ, પણ 24 કલાક પણ નહીં, એક સમયનો હિસાબ માંગ્યો છે. એ 24 કલાક નિરંતર જાણે કે સમય માત્રનું આંતરું ના આવે. ક્યારેય ભગવાનને, આત્માને કે સત્પુરુષના વચનને ભૂલીએ નહીં, મુદ્રાને ભૂલીએ નહીં, અને એનું સ્તવન
રીતસરનું સ્તવન ન કરીએ પણ એની જે પ્રતીતિ કે લક્ષ્ય રહ્યું છે તો પણ સત્પુરુષના વચનમાં તલ્લીનતા છે, તે શ્રદ્ધા છે, તે સમ્યક દર્શન છે, તે આત્મ સ્વભાવની પ્રાપ્તિ છે. તો અહીંયા ઘણું બધું કહી દીધું છે કે આવી નિષ્કારણ કરુણા જેણે કરી છે એ ગુરુ અને ગુરુની ચિત્ત પ્રસન્નતા હોય, એટલે કે ગુરુ રાજી રહે છે તો રાગ કહેવું એ ઠીક નથી, પણ ખુશ છે એમ કહેવું એ ઠીક નથી, પણ ચિત્ત પ્રસન્ન છે. એ કોઈક જેવું મોક્ષના માર્ગે પડ્યો, કલ્યાણના રસ્તે જાય છે, એનો એને આનંદ કે ખુશી છે. તો એ જે ચિત્ત પ્રસન્નતા કોની? શ્રી ગુરુદેવની ચિત્ત પ્રસન્નતા, એ જ આપણા માટે ગુરુ કૃપા છે. રીતસરનો માથા પર હાથ મૂકે એ તો સ્થૂળ દૃષ્ટિએ વાત છે, એમાં કદાચ ઐહિક લૌકિક ફળની વાંછા ઈચ્છા પણ હોય છે, પણ એ સ્પર્શની વાત નથી. એમાં શક્તિપાત થઈ જાય અને આપણું કલ્યાણ થઈ જાય એ વાત અહીંયા બિલકુલ સ્વીકારાતી નથી. પણ સૈદ્ધાંતિક રીતે કે વ્યવહારિક રીતે એમની ઈચ્છા, એમની આજ્ઞા, ઈચ્છા કહેતાથી આજ્ઞા, એમની આજ્ઞામાં આપણે રહીએ અને જે સત્પુરુષને ખુશી થાય અથવા તો આનંદ થાય, એ કઈ જાતનો આનંદ છે? તો કે આત્માના આનંદની જ એક ભાગ છે, કરુણાનો જ ભાગ છે કે સામો જીવ, બીજો જીવ પણ યોગ્ય થયો, રસ્તે પડ્યો અને હવે મોક્ષે જશે, કલ્યાણ કરશે. તો એ જે ચિત્ત પ્રસન્નતા, તે જ આપણા માટે ગુરુ કૃપા છે. પછી સત્પુરુષોના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન લખો. ચરણારવિંદ શું? તો કે ચરણ કમળ. અરવિંદ એટલે કમળ, એટલે ચરણરૂપી કમળ, ચરણારવિંદ અથવા તો પાદ પંકજ, તો પંકજ એટલે પણ કમળ. આ જે બધા શબ્દો કમળના પર્યાય શબ્દ છે તે ચરણ પછી લાગે છે અને તે આપણે કહીએ છીએ. તો અહીંયા ચરણનો અર્થ શું કયો? તો કે સત્પુરુષનું આચરણ જેવું છે કે આપણે આચરવા યોગ્ય છે, આપણે આદરવા યોગ્ય છે. ચરણ ચારિત્ર, એમનું ચારિત્ર જેટલું ઊંચું છે, એમની ચર્યા એટલી ઊંચી છે, એમની ચેષ્ટા એટલી ઊંચા પ્રકારની છે, ઉમદા પ્રકારની છે કે સેજે એમ થાય કે આ સત્પુરુષ એના આત્માનો ઉપયોગ આત્મામાં છે, એની અસંગ દશા કોઈ જુદી છે, એની નિર્વિકલ્પ દશા જુદી છે, અને એ જે કહે છે, જેવું કરે છે એવું જ કહે છે, અને જેવું કહે છે એવું જ કરે છે. મન વચન કાયાની સંવાદિતા છે એ સત્પુરુષનું આચરણ છે. મનમાં કંઈક, વચનમાં કંઈક અને કરવું કંઈક એમ નથી. મન વચન અને કાયા ત્રણેયની કહેણી, કરણીને આચરણી બધું એક સરખું છે, તે સત્પુરુષનું આચરણ એટલે ચારિત્ર. બીજું તો કે વચનામૃત, વચનો. સત્પુરુષે જે કાંઈ કહ્યું છે તે, એટલે અહો સત્પુરુષના વચનામૃત કહીએ છીએ તે, એ જીંદ પ્રવચન જ છે. એ નાના સૂના વાક્ય કે વચન નથી, પણ મોક્ષ લઈ જાય તેવા વચન છે, એટલે વચનામૃત કહીએ છીએ. અને કવિતાનો કોઈ ભાગ હોય એને પણ આપણે ચરણ કે પદ કહીએ છીએ, કે છેલ્લું ચરણ, છેલ્લું પદ વગેરે. આ પણ 6 પદની જ વાત ચાલે છે, મોક્ષ પદની વાત ચાલે છે. તો એમના ચરણારવિંદ છે તે ત્રણેય અર્થ બેસે છે કે આચરણ, ચારિત્ર અથવા તો વચન, અને સાથે સાથે આચરણ કે પદ. એ સદાય હૃદયમાં બહુમાનપણે પૂજ્ય ભાવે સ્થિર રહો. અને તે કયું પદ કૃપાળુ દેવે વર્ણવ્યું છે? તો કે સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્ધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમુ પદ તે વર્તે જયતે. એ પ્રણમુ પદ તે પદ, તે પરમાત્મા પદ, તે મોક્ષ પદ, તે આત્મ સ્વભાવરૂપી પદ પહેલાં અહીંયા અને પછી હર હંમેશ માટે સિદ્ધશિલા પર. અનંત સુખનું જે ધામ, એવું આત્મ સ્વરૂપ, તેને બધા સંતો નિરંતર ઈચ્છે છે અને રાત દિવસ તેના જ ધ્યાનમાં વર્તે છે. તે પરમ શાંત અને સુખમય દશાને અનુભવે છે. એવું જે સત્પુરુષનું પદ અને તે દશા, તેને હું નમસ્કાર કરું છું. મોક્ષ પદને નમસ્કાર તો બધા કરે. મોક્ષ દુર્લભ નથી, મોક્ષનો દાતા દુર્લભ છે. અને તે દાતા અનન્ય શરણનું શરણ પકડાવીને, અનન્ય શરણનું ભાન કરાવીને કૃપાળુદેવે પુરવાર કર્યું છે. શું દાતા અને શું સામે દેનાર અને લેનાર. અહીંયા કૃપાળુદેવ જાણે દાન કરે છે, પ્રભુશ્રીજીને મૂક્યું છે, પત્ર મોકલ્યો છે, કૃપા કરી છે, એટલે પ્રભુશ્રીજી દાનને પાત્ર છે, સ્વીકાર કરનાર છે. ધન્ય છે બંને સત્પુરુષોને. તો એ અહીંયા વાત એમ આવી કે તે સત્પુરુષનું પદ, દશા, તેને નમસ્કાર કરું છું અને નમસ્કારનો મહિમા સૂચવ્યો છે. 833માં પત્રમાં મૂક્યું કે પરમ સુખ સ્વરૂપ, પરમ ઉત્કૃષ્ટ, શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, સમાધિ ને સર્વકાળને માટે પામ્યા છે તે ભગવંતને નમસ્કાર. અને તે પદમાં, તે ભગવંતને નમસ્કાર કર્યા પછી તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ જેનો છે તે, એવા સત્પુરુષોને નમસ્કાર. ત્યાં પણ કૃપાળુદેવે નમસ્કાર કર્યા છે. એક જ નમસ્કાર ત્યાં આવે છે, પણ કેવો આવે છે? કે તે જે સત્પુરુષો પદને પામ્યા છે
એની જ ધારે ધારે પગલે પગલે ચાલતું જવું છે, તેમાં જ લક્ષરૂપ પ્રવાહ છે. જે પુરુષોનો તેવા સત્પુરુષોનો નમસ્કાર. કે પેલા સિદ્ધ પુરુષો થઈ ગયા, સિદ્ધાત્મા થઈ ગયા, મોક્ષે ચાલ્યા ગયા, એની પાછળ જે જાય છે તે બધા સત્પુરુષો, જ્ઞાની પુરુષો, જ્ઞાની ભગવાન, જે શબ્દ કયો તે સદગુરુદેવો વગેરે વગેરે. તો તેમને હું નમસ્કાર કરું છું. આગળ જઈએ. જે પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જેવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યું. આટલું આપણે વિચારીએ કે જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ અહીંયા સિદ્ધ કહેતા પ્રાપ્ત, કે આ જે 6 પદ કયા તેનાથી સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, એટલે કે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, તે જેના વચનને અંગીકાર કરીએ સહજ માત્રમાં પ્રગટે છે. કયા વચનને અંગીકાર કરીએ? તો કે વચન અને અંગીકાર. વચન સત્પુરુષના, જ્ઞાની ભગવંતના, અહીંયા સત્પુરુષ શબ્દ જ રાખીએ છીએ, એમના વચનને અંગીકાર કરીએ આ બધું પ્રગટે છે. આ અંગીકાર કરવો, અંગીભૂત કરવું બહુ મોટી વાત છે. અહીંયા એમ નથી કીધું કે વાંચીએ, લખીએ, બોલીએ, કહીએ, સાંભળીએ એમ લખ્યું નથી, કે યાદ રાખીએ, યાદશક્તિ અવધારવું એમ કાંઈ નથી લખ્યું. અંગીકાર કર્યું તો કે પરિણામમાં ઉતારીએ, એટલે કે પોતે પરિણામ પામે, પરિણામમાં ઉતારે, પોતાના ઉપર ઉતારે, અંગીભૂત કરે, અંગીકાર કરે. અહીંયા હદ કરી છે અને તો એ સહજમાં પ્રગટે છે. બાકી વાત કરીએ, વાતે વડા ન થાય પ્રભુશ્રીજીએ. એટલે માત્ર બોલી જઈએ, માત્ર ગાઈ જઈએ તો થતું નથી, પણ અમલમાં મૂકવું પડે, અનુભવમાં લેવું પડે. અંગીકાર તેને કહ્યું જાય છે. તો એ સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થાય છે. અપૂર્વ અવસરમાં કહીએ છીએ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અને એવા આનંદને પ્રાપ્ત થાય છે એટલે શું થાય છે? નિર્ભય થાય છે. આ દુનિયામાં 7 પ્રકારના ભય મુખ્ય છે. એકેય ભય એને રહેતો ટકતો નથી, નિર્ભય થઈ ગયો. તે વચનના કહેનાર એવા સત્પુરુષ, આવા વચન જેણે આપ્યા છે, આ વચનનું દાન કર્યું છે, પ્રવચનનો ધોધ વેવડાવ્યો છે, બોધનો ધોધ વેવડાવ્યો છે, તેવા સત્પુરુષની ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. વ્યાખ્યા કરવું એટલે અહીંયા કથન, કહેવું. એમના ગુણના વિશે હું કાંઈ કહી શકતો નથી. કૃપાળુ દેવ જેવા કૃપાળુ દેવ એમ લખે છે કે મારી અશક્તિ છે. એ શું? તો કે એમના જ્ઞાનમાં તો બધું જ જણાય છે, જ્ઞાનમાં બધું અભિપ્રેત છે, પણ જેટલું આત્મામાં હોય, જ્ઞાનમાં હોય એટલું મનમાં ન આવે, મનમાં હોય એટલું વચનમાં ન આવે, વચનમાં હોય એટલું કાયામાં ન આવે. એટલે કે મનમાં બધું ભરીને બેઠા છીએ, દિલમાં એટલો ભાવ છે, આત્મામાં એટલું બધું છે, પણ અમે કહી શકતા નથી. જ્ઞાનમાં જેટલું છે એટલું વચન યોગમાં પ્રવર્તાવી શકતા નથી, એટલે અશક્તિ છે. આપણે કહીએ કે વધુ શું કહું, કેટલુંક લખવું, કેટલુંક સમજાવાય, કેટલુંક કહેવાય. સુજ્ઞ શું કેમ બહુના, સુજ્ઞ માણસને, શાણા સજ્જનને વધારે શું કહેવાનું હોય, એમ કૃપાળુદેવ કહીએ છે કે હવે મારાથી એમના ગુણ વિશે વધારે કહેવાની અશક્તિ છે. શું કામ? તો કે કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ જેણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો. પરમાત્મા ભાવ જ આપી દીધો છે. તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન, ઓછું આપ્યું જ નથી. એટલે કે અમને બધું જ આપી દીધું છે અને હવે એનું કહેવાનું જે કંઈ છે સત્પુરુષનું, એની આજ્ઞાનો આરાધક થઈને રહું તો હું અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરું. સમ્યક દર્શન તો જાણે લઈ લીધું હોય અને પછીની આ વાત છે, કન્ક્લુડિંગ નોટ્સ છે, આ બધું કન્ક્લુઝન છે, ઉપસંહારમાં મુકાયું છે. તો હું આ નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો. એટલે કે એમને કોઈ લેવા દેવા નહોતી, નિસ્પૃહતા હતી, આપણી પાસેથી કાંઈ લેવાનું નહોતું, અને તેમ છતાં તેમણે નિષ્કારણ કરુણા કરી અને આપણને આટલું આપી દીધું. તો હવે એ ઉપકારનો બદલો હું શી રીતે વાળું? પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. એવા સત્પુરુષે બીજા જીવને વિશે કોઈ દિવસ શિષ્યપણું રાખ્યું નથી કે તે શિષ્ય છે, તે મારો શિષ્ય છે અને હું ગુરુ છે. પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજીએ કહી દીધું કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. એટલે પોતે ગુરુ નથી, ગુરુપદમાં લીધું જ નથી, પોતે સ્થાન સ્વીકાર્યું જ નથી. અને આવા સમર્થ પ્રભાવક પુરુષ તો પણ એમને સ્વીકાર્યું નથી. તો કૃપાળુદેવ પણ કહે કે એના જેવું જોખમવાળું એકે પદ નથી. તો એવા ગુરુ
આખા જગતના શિષ્ય થવાની દૃષ્ટિ જેને વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી એવું કૃપાળુદેવ લખે. એટલે લખે કે ભક્તોના અમે દાસાનુદાસ છીએ અને તેનાય દાસ છીએ. તો અન્ય જીવને વિશે કોઈ પણ વિશે એમણે એમ નથી કહ્યું કે આ મારી પાસે ભણે છે, મારી પાસે તૈયાર થાય છે, કે આ મારો શિષ્ય છે, મને ક્યારેક કામ આવશે, સેવામાં રહેશે, ઉપયોગી થશે, એવો ભાવ એમણે કદી રાખ્યો નથી. કૃપાળુદેવે તો રાખ્યો નથી. અગાઉ જે સત્પુરુષો થઈ ગયા છે એમને આ ભાવ વેદ્યો નથી, સ્પર્શ્યો નથી. અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે, મારી ભક્તિ કરે છે, મારા ગ્રુપનો છે, મારા સેન્ટરનો છે, મારા કેન્દ્રનો છે, મારા આશ્રમનો છે, મારા મંદિરનો છે, મારા ભગવાનને એ ભજે છે માટે મારો છે. અમારી વચ્ચે એવી આત્મીયતા છે તો ના, એવી આત્મીયતા નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. 469માં પત્રમાં કહી દીધું કે જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે તે સર્વ જીવો પ્રત્યે છે. જે કંઈ આ આત્માનું ઈચ્છું છું તેવું જગતના સર્વ આત્માનું ઈચ્છું છું એમ દ્રવ્ય દૃષ્ટિ થઈ ગયેલી છે. તે આવું કદી જોતા નથી, વિચારતા નથી. અહીંયા મહાવીર સ્વામીનું દૃષ્ટાંત યાદ આવે કે મહાવીર સ્વામીની સામે ગોશાલકે બે શિષ્યોને એટલે કે બે મુનિને એ જ ગ્રુપના મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધેલી એક સર્વાનુભૂતિ મુનિ અને એક બીજા છે, અને એ બંનેને બાળી નાખ્યા. પોતાને તેજોલેશિયા પ્રગટી હતી, લબ્ધિ સિદ્ધિ પ્રગટી હતી. તો ગોશાલકે ઊભા બંનેને બાળી નાખ્યા મહાવીર સ્વામીની સમક્ષ. તો મહાવીર સ્વામીએ તેમને વારે અટકાવ્યા નથી, એની દયા ખાતી નથી. તો અહીંયા નિષ્કારણ કરુણાશીલ કહીએ છીએ અને દયા વિનાના હોઈ શકે. એ બેનો મેળ કેવી રીતે? તો કે જો હું એ બેની રક્ષા કરું કે દયા ખાઉં તો પછી ગોશાલક એનું બગાડનારો, અહિત કરનારો, એની પણ દયા ખાવી પડે. કેમ કે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. બધા જ આત્મા સરખા છે તો એને મારે અટકાવી શકાય નહીં. એમ બનનાર હતું, એમ નિયતિ હતી, ભવિતવ્યતા હતી, હોનહાર એવું જ સર્જાયેલું હતું તો એમ જ થવા દીધું છે. પોતાને રાગ પણ નથી, પોતાને દ્વેષ પણ નથી. જો બચાવવા જાય તો ત્યાં રાગના અંશ પણ આવી જાય અને ગોશાલક પ્રત્યેની દ્વેષ બુદ્ધિ ગણાય, પહેલાં પ્રત્યેની રાગ બુદ્ધિ ગણાય. અને આ બધો જ વિચારવા જેવો મુદ્દો મામલો થઈ જાય છે કે રજ માત્ર, અંશ માત્ર કયું નથી કે ખરેખર મારો શિષ્ય છે, મારી પાસેથી દીક્ષા લીધી છે, મારી સાથે રહે છે, એવો કોઈ ભાવ રાખ્યો નથી. પણ જે થવાનું છે તે થવા દીધું છે. અને ગોશાલક વાર્યો વળે તેમ નહોતો, એ પણ એમના જ્ઞાનમાં અભિપ્રેત હતું. ગોશાલકે એ શિષ્યોને તો બાળી નાખ્યા, પણ એ પોતાના ગુરુ ભગવાન એની સમક્ષ, મહાવીર સ્વામી સમક્ષ, મહાવીર સ્વામી ઉપર પણ તેજોલેશિયા ફેંકે છે. અને કે જેથી મહાવીર સ્વામીને એ ટચ કરી શકતી નથી. એટલે ગોળ કુંડાળું લઈને ફરીને પાછી જાય છે. અને કોને આવે છે? પોતાનું પોતાને વાગે. ખાડો ખોદે તે પડે. ગોશાલકને શીતલેશિયાનો પ્રયોગ આવડતો નથી તો પોતે મહાવીર સ્વામી ઉપર એ ફેંકી. પહેલાં બે મુનિ ઉપર કર્યું, એ મુનિનો દેહ છૂટી ગયો, બંને ભસ્મીભૂત થઈ ગયા તેમ કહીએ તો ચાલે. અગ્નિમાં પડીને ખાક થઈ ગયા. અને મહાવીર સ્વામી એ તીર્થંકર દેવને આ કોઈનું બળ ચાલી શકે નહીં, વાપરી શકે નહીં. એટલે ગોળ પ્રદક્ષિણા કરીને પોતાને સ્પર્શી ગઈ, પોતાને ભડકી ગઈ, ભરખી ગઈ. અને ગોશાલકનો દેહ ત્યાગ વખત આવે છે તો ખાડો ખોદે તે પડે. સાચી વાત છે. પણ અહીંયા પોતે પોતાનું અહિત બીજાનું અહિત કરવા ગયું તો પોતાનું અહિત પહેલું થઈ ગયું, પોતાના આત્મ પરિણામનો ઘાત પહેલું થઈ ગયો. તો અહીંયા મહાવીર સ્વામીની કેવી છે વિતરાગતા, તટસ્થતા, સ્થિત પ્રજ્ઞતા કે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા મારી ભક્તિ કરે છે, આત્માની ભક્તિ કરે છે માટે મારો છે, એવું કદી જોયું નથી. તો આપણે નાની મોટી વાતમાં કે નાની મોટી સ્થળે કે નાના મોટા આશ્રમ કે નાની મોટી જગ્યામાં મારાપણું કરીએ એ કેટલું શોભાસ્પદ છે એ વિચારવા જેવું છે. એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી નમસ્કાર છે. કેટલો બધો ઉપકાર વેદાય છે. શું કામ? તો કે અનાદિકાળથી મોહ, નિદ્રા, અજ્ઞાન વશાત હું બેભાન છું, બેશુદ્ધ છું. મને મારા સ્વરૂપનું ભાન નથી, જે કૃપાળુદેવે સદગુરુદેવે કરાવ્યું છે. એવી જ રીતે બેશુદ્ધિમાં છું, કોઈ શુદ્ધિ જ નથી આત્મામાં. એટલે કે આત્મા પોતે દ્રવ્ય શુદ્ધ છે, પણ અત્યારે મિથ્યાત્વ વશાત બધું અજ્ઞાન અને અશુદ્ધ જ છે. તો એમાં ભાવની શુદ્ધિ કરાવી તો એમ જેમ એક પાણીથી થોડીક વસ્તુ પવિત્ર અપવિત્ર હોય તે પવિત્ર થઈ જાય છે અથવા ચોખ્ખી થઈ જાય છે, તો જો પાણી જેવું પાણી ચોખ્ખું કરી નાખે, માટી જેવું માટી કેટલું ચોખ્ખું કરી નાખે. આ તો લૌકિક અશુચિ અને લૌકિક શુચિની વાત થઈ, તો આ તો આત્માની વાત છે. તો એમાં કેટલું બધું વેદન થાય છે તે જોવાનું છે કે સત્પુરુષના વચનનું કાંઈ વર્ણન કહ્યું જાય તેમ નથી. તે તો પ્રભુએ આપ્યો
વર્તુ ચરણાધીન. પ્રભુએ આપ્યો. ઇન્દ્ર મહારાજે ભગવાનની સ્તુતિ કરે છે, તીર્થંકર દેવની સ્તુતિ કરે છે. નમોત્તુણમ મર્યંતાણંગ ભગવંતાણંગ આઈગરાણંગ પિથયરાણંગ. અને એ વખતે ઘણી બધી સ્તુતિમાં ઘણા બધા વિશેષણમાં એક આવે છે જીવદયાણમ. તમે મને જીવત્વ આપ્યું, હું જીવતો જન્મ્યો, જીવ છું, છતાં મુએલા જેવો મરેલા જેવો હતો. એટલે કે નિશ્ચેતન શબ્દ જેવો કહેવાય. ચેતન હોવા છતાં હું દેહ વિનાનો કહેવાઉં. શું કામ? તો કે દેહ ભાવથી રહેતો હતો. એટલે કે જ્ઞાન પામ્યો નહોતો, શુદ્ધિમાં આવ્યો નહોતો, ભાનમાં આવ્યો નહોતો, સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી હું મળતું જ છું, હાલતું ચાલતું મળતું જ છું, એમ જ્ઞાની પુરુષે કીધેલું છે. તો જ્ઞાની પુરુષે જે શબ્દને કીધું, મળદાને કીધું, એ જ આપણે અહીંયા વિચારવાનું છે કે તેની સામે શું ટક્કર ઝીલવાની છે. તો કે મરેલા જ છીએ. કૃપાળુદેવ કહે છે, જ્ઞાની પુરુષ કહે છે, બધા જ કહે છે કે જ્યાં સુધી ધર્મ સ્વરૂપ થયો નથી ત્યાં સુધી તું અધર્મી જ છો, સમ્યક દર્શન થયું નથી તો તું હાલતું ચાલતું શબ્દ છો, મળતું છો. હવે ભગવાન જીવ દયાણમ એટલે સાક્ષાત જીવ આપ્યો, જીવત્વનું દાન આપ્યું. અને તે હવે એમ કહે છે કે હું તે તો પ્રભુએ આપ્યો. જુઓ, આત્મા જ આપી દીધો છે. આત્મા સમજાવ્યો એમ કીધું નથી, સ્વરૂપ સમજાવ્યું એમ કીધું નથી. તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. હવે હું આપના ચરણમાં એટલે કે આપની આજ્ઞા પ્રમાણે રહીશ. એમ શિષ્ય કેટલી બધી ઉપકાર બુદ્ધિ વેદે છે. અને શિષ્યના મુખે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર રચીને એ કેવી રીતે વોટ ઓફ થેન્ક્સ કે ઉપકાર વેદવો અને કહેવો એ પણ બતાવી દીધું છે. નહીં તો આપણને એ પણ આવડે નહીં, એમાં પણ આપણે ભક્તિ કેવી નહીં ચૂકી જઈએ તેવા છીએ. હું આત્મા છું એવું ભાન કરાવ્યું, એટલે કે મળદામાંથી જીવતો કર્યો. તેનો બદલો કોઈ રીતે વાળી શકાય તેમ નથી. વળી સત્પુરુષ સર્વતા નિસ્પૃહી છે. આપણે પ્રણિપાત સ્તુતિમાં 417મો પત્ર બોલીએ છીએ કે પરમ કૃપાળુદેવ જન્મ જરા મરણાદિ જે કહીએ છીએ તે. તો એમાં શું કહીએ છીએ કે વળી આપ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. તેથી મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. એ જ ભાવ અહીંયા છે, એ જ લખનારા કૃપાળુદેવ છે કે સત્પુરુષ સર્વથા નિસ્પૃહી છે. એમને કાંઈ જોઈતું નથી, કોઈ જ સ્પૃહા નથી, કોઈ લોભ નથી, કોઈ ઈચ્છા નથી. એનું જ નામ સદગુરુ છે. નિર્લોભી સદગુરુ વિના કવણ ઉતારે પાર. એ મારાપણાની બુદ્ધિ કે શિષ્યપણાની બુદ્ધિ જેમને નથી તે મને ઉપયોગી છે કે મને વૃદ્ધાવસ્થામાં કે જીવનના સંધ્યાકાળે સેવા કરશે એવી પણ જેને ઈચ્છા સ્પૃહા ઝંખના નથી, કંઈ પણ જાતના બદલાની ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાથી ઉપદેશ કર્યો છે. માટે તેવા સત્પુરુષોને ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. આગળ જઈએ. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, અહીંયા ફરીથી સત્પુરુષો આવ્યા. તો કૃપાળુદેવ કહે છે કે સત્પુરુષ એટલે શું? કેટલીક વખત કૃપાળુદેવ સત્પુરુષ એટલે તીર્થંકર દેવ કહે છે, કેટલીક વખત સત્પુરુષ એટલે જ્ઞાની ભગવાન, કેટલીક વખત માત્ર જ્ઞાની, કેટલીક વખત જ્ઞાની પુરુષો, અને કેટલીક વખત જ્ઞાની સદગુરુદેવ, અને કેટલીક વખત એકલું ગુરુદેવ. આ બધા જ શુદ્ધ ચૈતન્ય સ્વામી થયા છે, શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે તેનું ભાન લઈ લીધું છે. કેટલાકને સંપૂર્ણ છે, કેટલાકને થોડું બાકી આગળ જવાનું છે. તો એ સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. એટલે કે તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવે પણ સતદેવ, સદગુરુ, સદ્ધર્મ આ ત્રણ તત્વનો મહિમા ગાયો છે અને સદગુરુની ભક્તિ નિરૂપણ કરી. શા માટે કીધી? કે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. એમાં ગુરુને ખિસ્સામાં કંઈ જવાનું નથી, એમને તો બેલેન્સ રાખવાનું છે, વિતરાગ ભાવ જ રાખ્યો છે અને રાખવાનો છે. પણ ભક્તને એમ કર્યા વિના પોસાતું નથી, ચાલતું નથી, આગળ જવાતું નથી. એટલે માત્ર શિષ્યનું કલ્યાણ થાય પારમાર્થિક હેતુથી જ આ વાત છે, બીજી કોઈ નથી. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર. પ્રભુશ્રીજીની વાત યાદ આવે કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. વળી પાછું એમ લખે છે કે પોંખનારીને પરણી ન બેસાય. વ્યવહાર બધા સમજે છે કે એમાં પોંખનાર વ્યક્તિ, પોંખનાર પાત્ર જુદું જ છે. તો એનું મહત્ત્વ ગમે તેટલું હોય, તે વખતે જેટલું મહત્ત્વ હોય ગમે તેટલું હશે, પણ તેને પરણી જવાય તેવું મહત્ત્વ નથી, તેવો વ્યવહાર નથી. એમ જ છે કે ગુરુ થવામાં મોટું જોખમ છે. બતાવનારના શિરે પણ જોખમ રહેલું છે. તેમ છતાં
એમણે જોખમ ધારેલું છે અને શિર ધર્મ જોખમ ધારીને પણ તેમણે માર્ગનો ઉદ્ધાર કર્યો છે, બ્રહ્મચારીજીને સોંપણી કરી છે, બ્રહ્મચારીજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી છે અને આત્મસિદ્ધિજીનું દાન આપ્યું છે. જેમ છે તેમ માર્ગ મૂક્યો છે, સાચું બતાવ્યું છે, સન્માર્ગે વાળ્યા છે અને ખોટું બનાવે તો શિષ્ય તો કદાચ છૂટી જાય પણ ગુરુ તો છૂટી શકતા જ નથી. આપણે જાણીએ છીએ કે જેમ કે કૂતરાના માથામાં કીડા પડ્યા હતા તો તે કીડા તો નદીના પાણીમાં જતા સ્નાન કરતા કીડા નીકળી ગયા કાનમાંથી, એટલે કે મુક્ત થઈ ગયા અને પછી પણ મુક્ત થઈ ગયા. અને જે કૂતરું હતું જેના માથામાં કીડા પડ્યા હતા, જેના કાનમાં કીડા પડ્યા હતા, એ પોતે તો કે અસદગુરુનો વેશ ભજવ્યો હતો અને એને તો પરિભ્રમણ ઘણું બધું બાકી રહ્યું. એટલે શિષ્ય કદાચ છૂટી જાય પણ ખોટા ગુરુ કે કુગુરુ એ છૂટી શકતા નથી અને ઘણી વાર લાગે છે. તો અહીંયા મુખ્ય વાત એમ આવી કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. હવે સદગુરુના આત્માની ચેષ્ટા એટલે શું? તો કે સામાન્ય ચેષ્ટા એટલે ઈશારો, સંજ્ઞા, હાવભાવ. આપણે કોઈ વખત આંગળીથી કહી દઈએ, કોઈ વાર માથાથી કહી દઈએ, એ જે બધા છે તે બધી ચેષ્ટા કહેવાય. બીજું ચેષ્ટા એટલે શું? તો કે અહીંયા જ્ઞાની પુરુષની ચેષ્ટાની વાત છે. તો જ્ઞાની પુરુષનો કયો પુરુષાર્થ છે, એ અંતર્મુખ કેવી રીતે રહી શકે છે, અસંગ કેવી રીતે રહે છે, પોતાનો ઉપયોગ સ્થિર કેવી રીતે રાખે છે, પોતાનો ઉપયોગ નિર્વિકલ્પ કે અસંગ કેવી રીતે રાખે છે, અને ઉદય ગમે તે હોય પણ સર્વ અવસ્થામાં શુદ્ધાત્મા પરની પકડ છૂટતી નથી, તે ન્યારાપણું છે ને તે અસંગપણું છે, તે કેવી રીતે નિર્વાહે છે એ જોવું. એટલે કે જ્ઞાનીનો ઉપયોગ જોવો, જ્ઞાનીની ચેષ્ટા જોવી. કોઈ પણ ક્રિયા, મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી નિધિધ્યાસન કરવા. એમ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને 7 બોલનો એક પત્ર લખ્યો, 172મો પત્ર. એમાં પણ મોક્ષ માર્ગ મૂકી દીધો છે, એમાં પણ આ ચેષ્ટાની વાત મૂકી છે. તો સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, બીજે ક્યાંય નહીં, બાહ્ય દેખાવ ઉપર નહીં, બાહ્યાકાર ઉપર નહીં, પણ એમના આત્મા ઉપર, એમના આત્માના ઉપયોગ પર વૃત્તિ રહે. તો શું થાય? અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચન મટે. હવે અપૂર્વ ગુણની પ્રાપ્તિ થાય છે. અપૂર્વ ગુણ શું છે? તો કે અપૂર્વ ભાવ આવ્યો નથી, અપૂર્વ ગુણ સ્પર્શ્યો નથી. એટલે અપૂર્વ ગુણ કહેતા બીજું કાંઈ નહીં, દર્શન મોહનો અનુભાગ ઘટી જાય અને પોતાને સમ્યક દર્શન થઈ જાય. અન્ય સ્વચ્છંદ મટે એટલે દર્શન મોહ, મિથ્યાત્વ મોહનીય જે છે તે, એનો અનુભાગ, એની તીવ્રતા એ ઘટતી જાય, મંદતા હોય તો એ ક્ષીણ થઈ જાય અને ત્યાર પછી જે સમ્યક દર્શન થાય છે, અપૂર્વ ગુણ એને આવી જાય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે તો આખો પત્ર છે. અને સહેજે આત્મબોધ થાય. બોધ શું? તો કે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. દર્શન મોહથી બોધ, દર્શન મોહનીય કર્મ બોધથી જાય છે અને ચારિત્ર મોહનીય કર્મ વિતરાગતાથી જાય છે. જે આત્મસિદ્ધિજીમાં બતાવ્યું છે તે જ, કેમ કે 6 પદનો પત્ર એ ગદ્ય આત્મસિદ્ધિ છે અને આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણને મળ્યું છે તે પદ્યાત્મક છે. એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ત્રિકાળ નમસ્કારો. આવી ભક્તિ આવે તો શું ફાયદો થાય કે તરત જ જીવને એમ થાય કે હું તો કેટલો લઘુ છું, મારામાં કેટલી ઓછપ છે. સામે સત્પુરુષો થઈ ગયા, તે કેવા અસંગ થઈ ગયા, નિર્વિકલ્પ થઈ ગયા, પણ હું તો કાંઈ કરતો નથી. સદગુરુ કે સત્પુરુષના આત્માના વિશે જોઈને પણ પોતાનો એના પ્રત્યેનો અહોભાવ આવે, આદર આવે, સત્કાર આવે અને પોતાની નિંદા કરવાનો વારો આવે કે હું તો લઘુ જ છું, હું તો અલ્પ જ છું, હું તો ઓછો જ પડું છું, હું તો નાનો જ પડું છું. અને પોતાની લઘુતાનું વેદન થાય ત્યારે જ કંઈક આગળ જવાય છે, બાકી જઈ શકાતું નથી. 213મા પત્રમાં કૃપાળુદેવે હદ કરી દીધી કે એક બાજુ આત્મા રાખી દીધો, એક બાજુ પરમાત્મા રાખી દીધો અને સત્પુરુષને આગળ કર્યા છે. કે તારા કરતાં હે ભગવાન અમે સત્પુરુષને વિશેષ સ્તવીએ છીએ, તો તારે ખોટું ન લગાડવું. અમે સત્પુરુષને વિશેષ ભજવાના છીએ, પરમાત્મા ઉપરથી કહેવા આવવાના નથી. અને આત્મા તો મારી પાસે છે જ, એટલે આત્મા એક બાજુ, પરમાત્મા એક બાજુ, અને સત્પુરુષને સ્તવવાના છે. ત્યાં જાણે કે જીવતા જાગતા હાલતા ચાલતા સજીવ મન મૂર્તિ કોઈ હોય, સહયોગી હોય, એટલે કે જે પ્રત્યક્ષ દેહે વિદ્યમાન હોય એવા સદગુરુને સંબોધીને કહેતા હોય એવું સમજાય છે. આગળ જઈએ. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે જ કહી છે.
તે સત્પુરુષની વૃત્તિ કેવી છે? તો કે સત્પુરુષનું લક્ષ્ય આત્મા પ્રત્યે જ હોય છે. સત્પુરુષની ચેષ્ટા એટલે એનું લક્ષ્ય જે છે એ પણ આત્મા પ્રત્યે જ હોય છે, આત્માની પ્રતીતિ જ હોય છે. 80મા પત્રમાં કૃપાળુદેવે સુંદર રીતે વાત મૂકી દીધી કે નિરાબાધપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણો જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને સેવ્યા કરે છે અને એકમાત્ર શુદ્ધ વૃત્તિ છે તે પ્રતાપી પુરુષ જયવંત વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યાં 80મો પત્ર પૂરો થાય છે. ત્યાં સત્પુરુષની દશા મૂકી દીધી છે કે સત્પુરુષનો ઉપયોગ આત્મામાં જ છે. દેહથી ભિન્ન હું આત્મા છું એ ક્યારેય ભૂલતા નથી અને આપણે દેહાદિકમાં એકાકાર થઈ જઈએ છીએ, પણ તેઓ થતા નથી. નિરંતર ભેદ જ્ઞાન વર્ત્યા જ કરે છે. એટલે તેમના આત્માની ચેષ્ટા ઉપર આપણને પ્રેમ ભક્તિ જાગે, તેને જ આપણે યાદ કરીએ, તે જ ઈચ્છીએ, તેનું જ ધ્યાન કરીએ તો પોતાનામાં પણ અપૂર્વ ગુણ એટલે સંકિત આત્માનો અનુભવ આવે જ. અને એ આવે એટલે આત્માનો આનંદ સમજાય. એટલે બીજું જે કંઈ સ્વચ્છંદથી કરતો હતો તે પાછો વળે અને આત્મસન્મુખ અને આત્મસુખ મેળવવાનો પ્રયત્ન કરે. પરમાં જે વૃત્તિ જતી હતી તે રોકાઈ જાય, આત્મામાં લીન થાય અને આત્માના અનુભવની લય લાગી જાય. એટલે સ્વચ્છંદે અવિચારીપણે જે વર્તન થતું હતું તે આપોઆપ છૂટી જાય. સત્પુરુષની ભક્તિથી સત્પુરુષની આજ્ઞાએ વર્તાય અને દરેક કાર્યમાં સત્પુરુષ શું કહેતા હતા, કેમ કહે છે, કેમ વર્તાય તેની સેજે ખબર પડે છે, ભાન આવે છે અને ભક્તિથી આત્માનું અનુભવમાં સેજે સ્થિતિ થઈ જાય છે. તો સત્પુરુષની ભક્તિ શિષ્યને માટે પરમ ઉપકારી છે. ત્યાર પછી સત્પુરુષને નમસ્કાર પહેલો એમનો ઉપકાર વિચારીને કર્યો, પછી કંઈ પણ બદલાની ઈચ્છા વિના કરે છે માટે કર્યો. ત્રીજો એ સદગુરુની ભક્તિ આપી દીધી, મોક્ષને આપનારી સદગુરુની ભક્તિ આપી તેથી ઉપકાર માન્યો. અને ચોથું છેલ્લું જે હવે આવે છે કળશ, તે કે કેવલ જ્ઞાન સ્વરૂપ જેના યોગે પ્રાપ્ત થવાનું છે તેને અતિ ઉલ્લાસ ભાવે સત્પુરુષને નમસ્કાર કરે છે અને તે જ મંદિરનું શિખર ને શિખરનો કળશ રૂપે છે. તે હવે આપણે વિચારીએ છીએ. ટૂંકમાં અહીંયા એટલું જ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જે સાયંકાલીન દેવવંદનમાં ગાઈએ છીએ તે જ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. એટલે ધ્યાન ધરવું હોય તો પણ ગુરુની મૂર્તિ, અગર તો મુદ્રા છે, પૂજા કરવી હોય તો પણ ગુરુના ચરણ કમળ છે, અને કંઈ પણ મંત્ર જોઈતો હોય તો ગુરુનું કોઈ પણ વાક્ય કે વચન છે, અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષનું મૂળિયું સમ્યક દર્શન તે પણ ગુરુ કૃપાથી જ થાય છે. ગુરુ કૃપા બળવર છે, અંધ દેખતા થાય. એટલે કે અજ્ઞાનથી અંધ થયા હોય તેને જ્ઞાનનું જ્ઞાનરૂપી ભાન કરાવે છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપી જ છે, પણ સ્વરૂપનું ભાન કરાવે છે, નિર્ધાર કરાવે છે, નિશ્ચય કરાવે છે. છેક કેવો નિશ્ચય કરાવે છે? કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. સમ્યક દર્શનની વાત પૂરી થઈ. હવે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ ત્યાં લઈ જાય છે. કેવી રીતે? જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગ્ય શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનો પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. હવે આત્મામાં પહેલું જ વચન મૂક્યું કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. માનો કે આ વર્તમાનમાં અત્યારે જો કદી એટલે કે સપોઝેટલી, ઇન કેસ, ઇફ ઇટ ઇઝ એમ કરીને કહે છે, શરત મૂકતા હોય તેમ કે ધારો કે પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એટલે કે સ્પષ્ટપણે કહી શકાય, વ્યક્તિ રૂપે વ્યક્ત રૂપે પ્રગટ થઈ જાય તેવી રીતે માનો કે કેવળ જ્ઞાન ન થયું તો પણ શ્રુત કેવલી, જેમ શ્રુત દ્વારા કેવડીને જણાય છે તે સર્વ જાણી શકે છે.
ગૌતમ ગણધર જેવા ગૌતમ ગણધર પણ જ્યારે કેવલ જ્ઞાન નહોતું થયું ત્યાં સુધી શ્રુત કેવલથી બધું જાણતા હતા. શ્રુત કેવલથી એટલો જ આત્મા જાણી શકાય છે. તો અહીંયા કેવલી અને શ્રુત કેવલીનો ભેદ મૂક્યો તો કે તે કેવલ જ્ઞાન ન હોય. જગત જેને કહે છે, જૈન દર્શન જેને કહે છે, તે કેવલ જ્ઞાન તેની વ્યાખ્યા પ્રમાણે ન હોય. અને માનો કે અત્યારે અમને તમને કોઈને વર્તમાનમાં ન હોય તો પણ શ્રુત કેવલથી તો બધું જાણી શકે છે. એટલે કે શ્રુત કેવલ તો છે જ અને એનાથી જાણી શકે છે. પછી તો તેવી રીતે મારા આત્મામાં કેવળ જ્ઞાન શક્તિપણે રહ્યું છે એમ સ્પષ્ટપણે જણાય છે. વ્યક્તિ રૂપે એટલે કે વ્યક્ત રીતે પ્રગટ રીતે ન હોય તો શક્તિ રૂપે તો રહ્યું છે એમ સ્પષ્ટપણે જણાય છે. હવે શક્તિ એટલે પોટેન્શિયાલિટી એમ કહીએ, શક્યતાની રીતે કહીએ તો દરેક આત્મા કહી શકે કે મારા આત્મામાં કેવલ જ્ઞાન રહેલું છે, હું પરમાત્મા થઈ શકું એમ છું અને ગમે ત્યારે થઈ શકીશ. એ મારા હાથની વાત છે. મારી પાસે ઇમ્પોસિબલ શબ્દ નથી, એટલે કે અશક્ય શબ્દ જ નથી. એટલે હું ગમે ત્યારે લઈશ ને લઈશ, મોક્ષે જઈશ ને જઈશ. તો એ તો દરેક આત્માનો દાવો હોઈ શકે છે, કરતા નથી પણ હોઈ શકે કે આત્મા છે અને આત્મા મોક્ષે જઈ શકે છે. અને લોકશાહી છે, જૈન દર્શન કહે છે કે સત્પુરુષાર્થ કરીશ તો સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. સમજે તો થાય, સ્વરૂપ સમજે તો થાય. તો શક્તિપણે બધા આત્મામાં રહ્યું છે. અરે અભવ્ય જીવોમાં પણ શક્તિપણે કેવલ જ્ઞાન છે એમ કહેવું પડે છે, કેમ કે એમ જ છે. તો એ શક્તિ પ્રોપર્ટી મૂળ સ્વરૂપે છે એટલું જાણતા એ દશા આવતી નથી. આપણે એમ કહી દઈએ કે કેવલ જ્ઞાન મારામાં રહેલું જ છે ને હું ભગવાન જ છું ને, તો એમ માની લીધે ચાલતું નથી. એ થઈ શકે છે, પરમાત્મા થઈ શકાય છે, આત્મા પરમાત્મા બને છે, જીવનો શિવ થાય છે, પણ હું શિવ સ્વરૂપ જ છું એમ કહી દઈએ તો ચાલતું નથી. તો કે એ દશા આવવી જોઈએ તો માન્યાનું ફળ છે. એમનેમ કહી દીધે, બોલી દીધે, લખી દીધે, ગાઈ દીધે દશા આવતી નથી. એટલે કે એમનેમ કેવલ જ્ઞાન શક્તિ રૂપે રહેલું છે એમ નથી. કૃપાળુદેવે સ્વરૂપનો અનુભવ કર્યો છે અને પછી કહ્યું છે. અને કૃપાળુદેવના આત્માનો અનુભવ કે મહાવીર સ્વામીના આત્માનો અનુભવ કે સિમંદર સ્વામી અત્યારે જે વિચરી રહ્યા છે મહાવીર ક્ષેત્રમાં તેમનો અનુભવ, એમાં કોઈ ફરક નથી. આત્માનો અનુભવ દરેક તીર્થંકર દેવ હોય કે દરેક સમ્યક દૃષ્ટિ હોય, દરેક વિતરાગ દેવ હોય કે દરેક કૃપાળુદેવ હોય, તેનો એક સરખો જ છે. એમાં ડિફરન્સ ઓફ ડિગ્રી છે, બીજો ક્વોલિટીનો ડિફરન્સ નથી, જાતિનો ભેદ નથી, અંશનો ભેદ છે. એમાં જ્ઞાનની તારતમ્યતાનો ભેદ છે પણ બીજો ભેદ નથી. એટલે અહીંયા સમજવા જેવું છે કે કૃપાળુદેવે સ્વરૂપનો અનુભવ કરીને કહી દીધું છે. એટલે કે પોતે ચાખીને કહે છે કે સાકર ગળી છે અને મીઠું ખારું છે. આપણે એમને કહીએ એમાં માલ નહીં, એમાં મજા નહીં, એ સાબિત કરી શકતા નથી. કૃપાળુદેવે સ્વરૂપ સિદ્ધિ કરી, આત્મસિદ્ધિ કરી, પછી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું. તેમ કહી શકે છે કે મારા આત્મામાં શક્તિપણે કેવળ જ્ઞાન રહ્યું છે, એ દશા આવી ગઈ છે એમ સ્પષ્ટપણે જણાય છે. આગળ જઈએ. સંકિત થતાં શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપની છે અને ત્યાં કેવળ જ્ઞાન અંશે તો પ્રગટ થયું જ છે. આખો વડલો હજી ઉગી નથી ગયો, વટવૃક્ષ થયું નથી, પણ એ વડ છે એટલી ખબર તો પડી ગઈ. બી હતું અને બીમાંથી ઊભું થયું, ઉગ્યું, જેટલું ઉગ્યું તેટલું. વિશાળ વટવૃક્ષ નથી, સંપૂર્ણ વડવૃક્ષ નથી, એટલે કેવલ જ્ઞાન નથી, પણ બીજું જ્ઞાન તો જરૂર છે. એટલે કે સમ્યક દર્શન તો છે અને છે જ. એટલે કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ અને સર્વ ગુણનો અંશ આવીને ઊભો રહે છે, એમાં ઉપસ્થિત થાય છે. આત્માના અનંત ગુણ, તે અનંતે અનંત ગુણની હાજરી ત્યાં છે, એનો અંશ છે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. એટલે કેવળ જ્ઞાન અંશે તો પ્રગટ થયું જ છે. એટલે આત્માનો સંકેત ગુણ પ્રગટ થયો, એટલે એ ગુણ આત્માના અનંત ગુણોને એક સરખો પ્રકાશનારો હોવાથી તે દ્વારા બધા ગુણ પ્રગટ થયા. તેથી શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. ત્યાં શ્રદ્ધા લીધી, શ્રદ્ધા પરમ દુર્લભ, એ શ્રદ્ધા લીધી. નિશ્ચય સમ્યક દર્શનની વાત કરી કે અમને શ્રદ્ધાથી તો કેવળ જ્ઞાન પણ થયું છે. અહીંયા પણ એમણે ઘણી વાત કહી દીધી છે, ઘણી મોટી વાત કહી દીધી છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયા પછી તેના જ વિચાર આવ્યા કરે, તેની જ લાલસા થાય, તેની જ ઈચ્છા હોય, તેનો જ લોભ જાગે અને હરી ફરીને મન તેનું તેમાં ને તેમાં જ રમે. તે સાચી વાત છે. જીવને તે જ વિચાર આવ્યા કરે. એક આત્મા, હું આત્મા, અસંગ આત્મા, નિર્વિકલ્પ આત્મા, શબ્દાતીત આત્મા, સહજ આત્મા, મારું સ્વરૂપ, મારું સ્વરૂપ, મારું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, અજર અમર અવિનાશી. જેટલા શબ્દો કહ્યો તેટલા, પછી તો શબ્દો પણ વિકલ્પ છે, એ છૂટી જાય છે અને તેને લક્ષીને જ બધું પ્રવર્તન કરે છે. એટલે કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ શ્રદ્ધાપણે થઈ ગઈ. તેથી તે જ સ્વરૂપનો વિચાર કર્યા કરે છે. અમૃતચંદ્રાચાર્યજીએ આત્માની 47 શક્તિ લખી. આમ તો અનંતી શક્તિ છે,
એમાં 47 શક્તિ લખી એ અમૃતચંદ્રાચાર્યજી એટલે કુંકુંદાચાર્યજી પછી 1000 વર્ષે થયા અને એ સમયસારજી વગેરે શાસ્ત્રની ત્યારે ટીકા લખાઈ. એ અમૃતચંદ્રાચાર્ય એટલે ધુરંધર આચાર્ય ભગવાન છે, એમની 47 શક્તિમાં એક સર્વજ્ઞ શક્તિ પણ મૂકી છે. અને એ સર્વજ્ઞ શક્તિ આ શ્રદ્ધા પણ એ કેવલ જ્ઞાન થયું છે, શક્તિ પણ એ કેવલ જ્ઞાન થયું છે. એટલે હવે એ સ્વરૂપના વિચારમાં જ છે અને ઈચ્છા પણ તેની જ છે. સંસારની ઈચ્છા તો હોઈ શકે જ નહીં, એકમાત્ર શુદ્ધાત્મ તત્વની જ ઈચ્છા છે. હવે આગળ કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી તો સર્વ આત્મામાં કેવલ જ્ઞાન છે. મુખ્ય નહીંના હેતુથી કેવલ જ્ઞાન વર્તે છે, એના ઉપર આપણે જવાનું છે. મુખ્ય નહીંના હેતુથી કેવલ જ્ઞાન વર્તે છે એટલે વિચાર દશાએ વાત લઈએ કેવલ જ્ઞાન તો એ જ્ઞાનનો પર્યાય થયો, અને ઈચ્છા દશાએ રહીએ ત્યારે ચારિત્ર ગુણનો પર્યાય થયો. તો અહીંયા ઈચ્છા દશાએ કેવલ જ્ઞાન થયું છે એમ પણ કીધું. એટલે કે હવે અમને એકમાત્ર કેવલ જ્ઞાનની ઈચ્છા છે એ પણ આપણે વિચાર્યું. એટલે કે વિચાર શબ્દ આવે કેમ કે વચ્ચે આવ્યું પેરેગ્રાફમાં વાંચ્યું આપણે કે વિચાર દશાએ કેવલ જ્ઞાન થયું છે એટલે ત્યાં જ્ઞાન ગુણની પર્યાય આવી. હવે ઈચ્છા દશા આવી એટલે ચારિત્ર ગુણની પર્યાય આવી. અહીંયા ઈચ્છા કહીએ ત્યારે આપણે જે ઈચ્છા કહીએ છીએ કે વિકલ્પ કહીએ છીએ તે વિકલ્પ નથી. અહીંયા ઈચ્છા એટલે અભિલાષાના અર્થમાં છે. એટલે ઈચ્છાનું આગળનું સ્વરૂપ છે તે છે કે જ્ઞાન એટલું કેવલ જ્ઞાન એટલું હવે અમને સમીપ આવતું જાય છે. અમે સમીપ જઈએ છીએ એમ નહીં, પણ કેવલ જ્ઞાન અમને નિકટ વર્તે છે એમ કેવું છે. એટલે ઈચ્છા દશા વિચાર દશાનો સરવાળો કરીએ છીએ. જેમ કે ઘરેથી નીકળ્યા ને એમ કે ક્યાં ગયા હમણાં જતા ને, તો કે આજે તો હમણાં મુંબઈ જવા નીકળી ગયા, એટલે કે મુંબઈ ગયા. જવા નીકળી ગયા તો આપણે સ્પષ્ટતા કરીએ તો આજે અમદાવાદ ગયા, આજે બરોડા ગયા એમ જે બોલી જઈએ છીએ તે ત્યારે હજુ વ્યક્તિ ગામની બહાર પણ માંડ નીકળી હોય છે, તેમ છતાં આપણે કહીએ છીએ કે નીકળી ગયા. તો એવી રીતે હવે નિર્ધાર છે. એક રદ્દી પેપર જેવી ટિકિટ હોય, એક પેપર હોય, પીસ ઓફ પેપર, કાગળનો ટુકડો, અને થોડાક પૈસા આપ્યા હોય તો પણ આપણને એના પર કેટલો વિશ્વાસ કે આ ટિકિટ મને આ જગ્યાએ આ ડેસ્ટિનેશન ઉપર પહોંચાડશે, એમાં આપણને શ્રદ્ધા છે. અને ટિકિટ ચેક કરાવે તો પણ શ્રદ્ધા છે કે મારું કામ પતી જવાનું છે. ટિકિટ ન હોય એને પણ ટિકિટ બુક કરનાર કે ચેકર ઉપર એટલી શ્રદ્ધા છે. તો આ તો આત્માની વાત છે, સચોટ સઘન વાત છે, સોલિડ ઘનની વાત છે. અને એમાં જેમ તેમ તો હોઈ શકે નહીં. તો એ પણ સ્વરૂપની પ્રાપ્તિ કરવાના જ છે. કેવલ જ્ઞાનની લગભગ ભૂમિકા થઈ ગઈ છે, સમીપ પહોંચી ગયા છે, નજીક પહોંચી ગયા છે. એમ નિશંકતાનો ટોન જે કહેવાય, અંતરનાદ કે અંતરધ્વનિ કહેવાય કે હવે પહોંચવાના જ. વચ્ચે વિઘ્ન આવે તો આવે, ગાડી થોડી વાર ઊભી રહે, થોડી વહેલી મોડી થાય, પણ પહોંચે તો પહોંચે જ. એ જેટલો વિશ્વાસ છે એના કરતાં તો અનંત ગણો વિશ્વાસ, શ્રદ્ધા કે પ્રતીતિ આમાં છે. જે ધવલાજી શાસ્ત્રમાં કહે છે કે જીવને અનંતું જ્ઞાન પણ મુખ્ય 5 જ્ઞાન મતિ, શ્રુત, અવધિ ને મન પર્યવ અને કેવલ. તો કે મતિ અને શ્રુત જ્ઞાન છે એ કહે છે કે અમે કેવલ જ્ઞાનને બોલાવીએ છીએ. અવધિ જ્ઞાનની જરૂર નથી, અપેક્ષા નથી. મન પર્યવ જ્ઞાનની જરૂર નથી, અપેક્ષા નથી. અમારા મતિ શ્રુત છે તો કેવલ જ્ઞાનને આવવું જ પડશે, અને મતિ શ્રુત જ્ઞાનથી જ જઈશું કેવલ જ્ઞાન પ્રત્યે, અથવા કેવલ જ્ઞાન અમારા પ્રત્યે એ રીતે જ આવશે. દરેક જીવને મતિ શ્રુત જ્ઞાન તો છે જ. નિગોદને પણ અક્ષરના અનંતમાં ભાગે છે, આપણને પણ છે. તો કહી શકે છે કે અમે કેવલ જ્ઞાનને બોલાવી લાવીશું. કૃપાળદેવે પણ 151માં પત્રમાં કહ્યું, પામશું 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 રે, હવે કેવળ જ્ઞાન પદ પામશું રે. મજાનું પદ લખ્યું હતું, આપણને મળી શક્યું નથી, પણ લખ્યું હતું ખરું. એમણે પત્રમાં મૂક્યું પણ છે. કબીરજી ધજાને જોઈને આનંદ પામી ગયા છે અને પોતે આજે પદ રચ્યું છે. એ સૌભાગભાઈ પરના પત્રમાં આવે છે. હવે અહીંયા છેલ્લો મુદ્દો છે તે મુખ્ય નયના હેતુથી કેવલ જ્ઞાન વર્તે છે. તે મુખ્ય નયનો હેતુ શું? તો કે આમ તો નય શબ્દ આવે એટલે અનંત પ્રકારના નય છે. હવે એ અનંત પ્રકારના નયમાં મુખ્ય નય જે 7 આપણને ખબર છે તે નયગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. એ 7 મુખ્ય નય છે. તત્વાર્થ સૂત્રના પહેલા અધ્યાયનું કદાચ છેલ્લું 1-2 સૂત્ર છે તે એ મુખ્ય નય 7 નય, એના ઉપર આપણે જતા નથી. ઉપનય 700 એની પણ વાત લેતા નથી. અને આમ તો અનંતા નય છે, વાણીમાં આવી શકે પણ નહીં. એટલે મુખ્ય 2 નય છે, નિશ્ચય નય અને વ્યવહાર નય. કેટલીક વખત જ્ઞાન નય અને ક્રિયા નય કહીએ છીએ, કેટલીક વખત નિશ્ચય નય અને વ્યવહાર નય કહીએ છીએ. આ નય શું? નય એટલે નહીં એમ નહીં, નથી એમ નહીં, પણ નય એટલે નય અને પ્રમાણ, વસ્તુને જાણવાનું જ્ઞાન. વસ્તુને સંપૂર્ણપણે જાણીએ ત્યારે પ્રમાણ કહીએ છીએ, સાબિતી કહીએ છીએ, અને વસ્તુને અંશે જાણીએ કે વાત કરીએ ત્યારે નય કહેવાય છે.
કોઈ પણ એક વસ્તુની આંશિક વાત થઈ શકે છે, એક અપેક્ષાએ, એક દૃષ્ટિકોણથી, એક એંગલથી, એક અભિપ્રાયથી કહીએ છીએ, તેનું નામ નહીં. તે નહીં એટલે શુદ્ધ જ્ઞાનનો જ એક અંશ છે. વસ્તુના સ્વરૂપમાં તો અનેક ગુણ, અનેક ધર્મ, અનેક પર્યાય છે, પણ એ બધા ભેદ પ્રભેદ વ્યવહાર નહીંમાં જાય છે. એવી જ રીતે હું આત્મા છું, આત્માના અનંત ગુણ છે, મારી અનંત ગણી સંપત્તિ છે, એમાં ભેદ કે વિકલ્પ ઉઠે કે હું એક છું, હું શુદ્ધ છું, અવિનાશી છું, પરમાત્મા સ્વરૂપ છે, એ બધું પણ વ્યવહાર નિયમના ભાંગામાં જાય છે. કારણ કે ત્યાં એ નય જ્ઞાન શુદ્ધાત્માને ઉપયોગપણે અવલંબતું નથી. હજી એ શુદ્ધાત્માને ઉપયોગપણે અવલંબતું નથી, એટલે વ્યવહારના ભાંગામાં મૂક્યું છે. બહુ સમજવા જેવી વાત છે. હવે મુખ્ય નયના હેતુથી શબ્દ વાપર્યો છે, એટલે મુખ્ય નય કોને કહીએ? તો કે જે શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ કેવળ શુદ્ધાત્માને, કેવળ પરમાત્મા સ્વરૂપને અવલંબીને ઉત્પન્ન થયેલો ઉપયોગ, તે મુખ્ય નય. નિશ્ચય સ્વરૂપને અવલંબીને ઉત્પન્ન થયેલો ઉપયોગ છે, તે મુખ્ય નય, શુદ્ધ નય કે નિશ્ચય નય કયો જાય છે. એ વખતે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ હોય છે, સ્વાનુભૂતિ છે, જ્ઞાન અનુભૂતિ છે, આત્મ અનુભૂતિ છે. એટલે કે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ સુધી આપણે આવ્યા. સમયસારજીનો 13મો કળશ અમૃતચંદ્રાચાર્યજી કહે છે કે જે સ્વાનુભૂતિ છે તે શુદ્ધ નયાત્મિકા કહેવાય છે. એટલે કે આત્માની અનુભૂતિ છે, એનો સ્પેશિયલ શબ્દ વાપર્યો છે ત્યાં કે શુદ્ધ નયાત્મિકા. શુદ્ધ નય છે, એવી રીતે શુદ્ધ નયાત્મિકા, કેમ કે અનુભૂતિ નારી જાતિ લખ્યું છે, એટલે આ શબ્દ પ્રયોગ કર્યો છે. અને ત્યાં દ્રવ્ય અને પર્યાયનો યુગપત અનુભવ થાય છે. અમારો શુદ્ધ ઉપયોગ કેવળ જ્ઞાનનો અનુભવ કરી રહ્યો છે, અર્થાત કેવળ જ્ઞાન સ્વરૂપી આત્માનો અનુભવ કરી રહ્યો છે. અને અત્રે વર્તે છે, કૃપાળદેવે લખ્યું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, એટલે કે રહ્યું છે, અસ્તિત્વ ધરાવે છે. આપણે કહીએ છે, હોય છે, એમાં રહેલું છે, તે કેવું છે, અને એને અવલંબીને અમે અનુભવ કરીએ છીએ. અહીંયા પણ કૃપાળદેવે હદ કરી દીધી છે. પછી પાછું લખ્યું કે જેના યોગે. જેના યોગે એટલે શું? તો કે જેના સમાગમે. ત્યાં યોગ એટલે સંયોગ સંબંધ નથી કેવો, કોઈના સંજોગ કે સંયોગ કહીએ છીએ, એનો જોગ થયો, એનો સંજોગ થયો એમ નહીં, પણ એના સમાગમે એટલે સંયોગે તો અહીંયા બેસતું જ નથી. પોતાના આત્માના અને સદગુરુના આત્માના પરિણામ, શ્રી ગુરુના પરિણામ ટેલી થાય છે, મેળ પડે છે, એટલે કે મેળાપી થઈ જાય છે. કે જે ટેલી થવામાં આપણે સમજી ગયા કે મેળ પડતો લાગે છે, ત્યારે યોગ થયો કહેવાય, અનુસંધાન થયું કહેવાય, અને એને ઇન્ટરલિંક થયું કહેવાય. આપણે જે ઇન્ટરલિંક શબ્દ બોલીએ છીએ, અનુસંધાન શબ્દ બોલીએ છીએ, તે જ આ યોગ અને તે જ આ સમાગમ. એટલે જેના યોગે કહેતા જેના સમાગમે પછી સહજ માત્રામાં, એટલે કે સ્વાભાવિક રીતે આત્માનો પુરુષાર્થ સહજ થઈ જાય છે. એક વખત સમ્યક દર્શન થઈ ગયું, નિશ્ચય અનુભવ થઈ ગયો, હવે એ પુરુષાર્થ સહજ થઈ ગયો છે, એ સ્વાભાવિક છે. એ ભાવો પણ સહજ છે, સમ્યક દર્શન આદિ ભાવો પણ સહજ છે. પ્રયત્ન કરીએ બોલાવાતા નથી, ધ્યાનને એમ નથી કહેવાતું કે ધ્યાન તું આવ, ક્યારે આવીશ, ક્યારે આવીશ, અથવા તું ધ્યાનમાં રહે ને, હે આત્મા તું ધ્યાનમાં સ્થિર થાને, ધ્યાન કરને, ધ્યાન ધરને, એમ થતું નથી. એ તો વિકલ્પ છે. બધું ભૂલી ગયે ધ્યાન થાય છે, બાકી ધ્યાન થતું નથી. નિર્વિકલ્પ બધા વિકલ્પ મૂકીએ છીએ ત્યારે થવાય છે, કેમ કે વસ્તુનું ત્રિકાળી સ્વરૂપ એ સહજાત્મ સ્વરૂપ છે, અને એ જ સાથે એની અવસ્થા પણ સહજ છે. એટલે જેને કેવળ જ્ઞાનના મોક્ષના ભણકારા વાગી ગયા હોય, રણકાર થતો હોય, અને એ મોક્ષના ભણકારા વાગવા માંડે એટલે એને આત્માનો અને શ્રી સદગુરુદેવનો અનંતો મહિમા વેદાય, એમાં નવાઈ નથી. કે મને મોક્ષે લઈ ગયા ક્યાંય નહીં ને, ક્યાંક વ્યવહારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા હોય તો પણ ઉપકાર વેદાય છે, ભૂલાતો નથી. તો અહીંયા સંસારમાંથી, સંસારના પ્રતિપક્ષી એવા મોક્ષમાં મૂકી દે, મોક્ષ નગરીમાં મૂકી દે, મોક્ષ સુધી લઈ જાય, એની પહેલાં કેવળ જ્ઞાન સુધી લઈ જાય, એની પહેલાં સમ્યક દર્શન સુધી લઈ જાય. એનો કેટલો બહુમાન હોય, કેટલો મહિમા હોય. એટલે આપણે ગાઈએ છીએ કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. ટૂંકામાં આ 6 પદના પત્રમાં જેટલું કહેવાનું છે એટલું કહી દીધું છે. વચન યોગમાં જે આવે તે પીરસી દીધું છે. આ કોઈ અનંતી કૃપા છે, મહાપ્રસાદી છે, કૃપાળદેવની પ્રભુશ્રીજીને હતી છે, અને એને કારણે નિમિત્તે આપણને પણ મળી છે. એક આપવાની કૃપા કરી છે એટલે મળી છે. પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, અને એમ થતાં થતાં આપણા સુધી આવ્યું છે, એ પણ આપણું સદભાગ્ય છે.
ખરેખર એમ લાગે કે આ બહુમાનપણું આવ્યા વિના, કે આદરણીય થયા વિના, એટલે કે આ ઉપાદેય છે, આત્મા જ ઉપાદેય છે, સમ્યક દર્શન જ લેવા જેવું છે ને તો જ કેવલ જ્ઞાનને તો જ મોક્ષે જવાય, એ બહુમાનપણું એમનેમ આવતું નથી. આટલું બધું કર્યું એટલા માટે આવે છે. જુઓ કે સરવાળ સિદ્ધિની ટીકા લખી, એટલે કે તત્વાળ સૂત્રની ટીકા, સરવાળ સિદ્ધિ નામનું પુસ્તક, એ પૂજ્યપાદ સ્વામીએ પણ શ્લોક મૂક્યો, મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભૂકૃતા જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધયે. તે ગુણની પ્રાપ્તિ માટે હું નમસ્કાર કરું છું. હે સત્પુરુષ, તદ વંદે, નમસ્કાર કરું છું, તદ્ગુણ, તે ગુણ, તે સમ્યક દર્શન નામના ગુણ, કેવલ જ્ઞાન અને મોક્ષ, એટલે કે સમ્યક દર્શનના ગુણ માટે આ પત્ર છે, અને તેથી હું તેની લબ્ધિ માટે, પ્રાપ્તિ માટે આપને નમસ્કાર કરું છું. અંતમાં ષટસાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.